ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જો ઉઠી ગયા છીએ ચા નાસ્તો કરી લીધો જોઈએ હવે આબુનો શું પ્લાન છે આગળનો હવે નાવા જવાનું છે નાવાનું ખરું આજ નાવાનું લાગે છે રોજ નવ જ છું ભાઈ રોજ નો છે હવે હું નહીં દેખાતો હું વહેલા જતો રહું સ્કૂલ મને એવું દેખાય એટલે મારે કેવું પડે તમારે શું પ્લાન છે આજ કુમાર જવાનું હ અમારા વેણા દાદાને 12મું છે એટલે બધાને બોલાયા છે બોલો ને શું બનાવે છે એનું મેનુ છે આજે મિક્સ સબ્જી और रोटी ચાલો બધા જમવા માટે હજી બનાવવાનું બાકી છે બની જાય એટલે આવી જજો જો શાક બાક કપાય હવે રોટલીઓ કરી દેસી પછી પેલા ઘેર આપવા જવાનું એટલે આપીને પછી આવીને ખાઈ લઈશું એટલે ખાઈને એટલા ના આવશે બધા ગયા છે 12માં ગામડે તો એ લોકોને તો આજે જમવાનું નહીં બસ અમે 3 જણા અને પેલા ગયા 2 જણને એટલે ટોટલ 5 જણને જમવાનું છે બસ હેડો તમે આવું હોય તો ખાવા ટાઈમે આવી જજો જમવા હા ખાવાના ટાઈમે પહોંચી જ જવાનું આપણે તો જો આપણો જમવાનું રેડી થઈ ગયું એટલે આપણે પેલા ઘેર આપવા જઈએ મહેન્દ્ર બાપુજીના ઘેર એટલે આપીને આવીએ પછી ખાઈ લઈએ બરોબર ત્યાં સુધી કન્ટિન્યુ રહો આ બ્લોગ જો આપણે આપીને આવી ગયા છીએ મહેન્દ્ર બાપુજીને ઘેર હવે 5-10 મિનિટમાં ખાવા બેહીએ જોઈએ આજ જેવું બન્યું છે શાક ને રોટલી આપણી બુનના હાથનું તો કન્ટિન્યુ રહો ત્યાં સુધી બેસી જાય હેડો ખાવા ખાવું હતું જો બોલા સિયા બોલ બોલો હેડો ખાઈ લો ફટાફટ એકદમ જો પેલા બુને મારી મોને કો ખાઈ જલસો પડી જાય મને તો બહુ ભાવવાનું જાય જાય એકદમ એના છોકરાને જેવી તેવામાં મોને કો ખાઈ નાસ્તા ઉપર જીનારો મસ્ત જો ચા નાસ્તો કરીને બેસી ગયા છે પેલો બે એક સ્વેટર લેવા જ્યો અને એક એના ઘર સ્ટેશનરી લેવા જ્યો કાલ મળી નથી એટલે બોલા મમ્મી શું કરો છો આ તો દવા તપાસ કરું કેટલી રહી અને તમે કઈ નહીં ફોન કરવાનું હવ ફોન જ જો તમે આખો દારો ફરી લાવે તો લવાય ને દવા ફરી બીજી વાર આપણે લાવી શું કરવા હા પણ ના ના જરૂર પડે જ્યાં લાવવી સુધી પડે પટોળી ત્યાં સુધી લાવવી પડે ને એવું આ રેડો મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ પ્લાન છે પૂરી બુન આજે ભાખરી મરચા દૂધ અને ચા જેને પીવી હોય અને તમે કરો બસ આજે ખાવાની ઈચ્છા ઓછી સરસ શાક પડીશ છે એટલે બહુ બનાવવાની ઈચ્છા નહીં નથી એનું કરો આ કોથમીનું આ કોથમી બેટીને હરખી કરી નાખું ના ના પછી બધું બરોબર કરી કાઢું હો આપણે બે છીએ જોઈએ આ બુનું કરી હેલો હાય શું કરો બસ બેઠા છે જઈને આયા ફરી આવ્યા બાર ખરી રહ્યા અને અમારે સિયા બુન શું કરી જોઈને આવીએ ચલો ये बेन भाखरी और सिया बुन हमारे मेकिंग डिश भाखरी क्या बोलते બોલો ચલો આવી જાઓ ભાખરી ખાવા તમે ખવડાવશો તો આવીશું જ ને આવો આવી જાઓ હો રે અમારે જો કમી શકે તેલના ડબ્બા क्या હોળનું મેનુ ચાલુ થઈ ગયું છે ભાખરી હવ બનાવવાની હેડા ખાવા જીના ખાવીએ ભાખરી મરચાં જોઈએ નિશુબુન શું કરી રોટવામાં શું કરો બોલો નિશુબુન કઈ નહીં આ મરચાં તળ્યા ભાખરી ચા બનાવી ભાખરી ચાચો હો બરાબર આજે શાક પડી છે બપોરનું એટલે થોડું ગરમ કરી દઈશું ચાલો ભાખરી અને અમારે બધા તો ખાખરા ને બધું જોડે નમકીનની ટેવ છે એટલે ખાખરા ને એવું ખાઈશું જોડે શ્રીબુન બનાવી રહ્યો છે ભાખરી હેલો હેલો તમે તો પરદેશ જતો રહ્યો દાણા જીરા ખાંડવાળા મસ્ત મરચાં તૈયાર છે ચાલો બધા મસ્ત ખાંડ નાખી મરચાં બનાવ્યા છે હવે જોઈએ મમ્મી શું કરો મમ્મી શું કરી હું ટીવી જોઈ રહી છું જો રામાયણ ચાલુ કરી દીધી હે સીતા માતાની રામાયણ રામાયણ ચાલો હતા ડંગર ઉપર ત્યાં સુધી કન્ટિન્યુ રહો આપણે ખાવાનું હેડો ખાવું હતું હેડો શિવન ખાઈ લો જો આ બધા બેસી અહીં ચલો ખાવા બધાય હવ મરચા દૂધ ભાખરી ચા શાક હેડો જીને ખાવું હોય
આજનો વ્લોગ થોડો નાનો બન્યો છે એટલે ચલાવી લેજો. હવે જે પણ વ્લોગ આવશે એ ચેલેન્જ આવશે, શનિ રવિ આવશે, એ બહુ મોટા બનાવીને અમે ટ્રાય કરીશું. ત્યાં સુધી આ ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી દો. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.